ના ના, એવું ન હોય. અત્યારે એવું હોતું હશે. ના ના, તું એવું ન કરતી. અત્યારે થોડું એવું હોય કે વાસણોમાં નામ લખાવાના હોય. અત્યારે એવું કોઈ નથી કરતું. એવું નહીં કરતી તું. હા હા, લે ચાલ મૂકું. કોના ફોન હતો? એ હું કહેતી હતી? અરે મમ્મી, મારી બેનપણીનો ફોન હતો. એ વાસણ લેવા ગયા હતા ને, તો કે વાસણમાં નામ લખાવા છે. મેં કીધું અત્યારે કોઈ નથી લખાવતું, કઈ વાસણમાં નામ નથી લખાવા. પણ પેલા લખાવતા મમ્મી. પેલા બધા વાસણમાં એક નાના મોટા વાસણમાં નામ લખાવતા. હા, પેલા લખાવતા હતા ને. અત્યારે તો કોઈ વાસણ ઉપર નામ નથી લખાવતું અને સારું ન લાગે. પેલા બધું હતું પણ અત્યારે કોઈ કાંઈ છે જ નહીં મમ્મી. કોઈ લખાવતું નથી ને સારું નથી લાગતું. પેલા તો છે ને નાની વાટકી લે ને અને રકાબ્યું ને એવું બધું લે ને સ્ટીલની, તો એમાં નામ લખાવતા હતા. એવું કેમ કરતા છે મને એ ન સમજાણું. બધા વાસણમાં નામ ફરજિયાત લખાવાના જ તે. એમને નામ લખાયા વગર વાસણ લઈ લેતા હોત તો. પેલા છે ને વાટકીનો વ્યવહાર હતો. ભાઈઓ જાજા હતા, કુટુંબ મોટું હતું અને વ્યવહાર જાજો હતો. અને ઘરે છે ને કાંઈ બનાવ્યું હોય ને તો એકબીજાના ઘરે વાટકીમાં આપતા. અને વાટકી ઉપર નામ લખ્યું હોય, ધારો કે વાટકી ઉપર મારું નામ લખ્યું છે, તો એ લોકોને ખબર પડે કે આનું નામ છે તો આને વસ્તુ આપી છે, તો પાછી આપી જાય. કુટુંબ મોટું હોય એમાં વાસણમાં નામ ન હોય તો ક્યાંથી ખબર પડે કે આ કોનું વાસણ છે એમ. એટલે નામ લખેલું હોય ને તો એને ખબર પડે કે આ વાસણ આનું છે. અને વાસણને લીધે છે ને બહુ વધારે માથાકૂટ ન થાય. બીજું એ કે ગામડામાં કોકના ઘરે લગ્ન હોય ને તો વાસણ છે ને ઘરે ઘરે બધે ઉઘરાઈ આવતા. આપણે જે આ લાવી છે ને વાડીઓમાંથી ને ત્યાંથી ભાડે, એમ નહીં. મને હજી યાદ છે, મારા નવા નવા લગ્ન થયા ને તો બધા આપણા ઘરે છે ને બધા વાસણ લેવા આવતા, ડોલું કમડો ને આ. પછી લગ્ન પતે ને તો પાછા બધા દેવા આવતા. પછી વાસણમાં છે ને એમાં નામ લખ્યા હોય ને એટલે વાંચીને બધાને ઘરે ઘરે દેવા જાય. અને નામ લખેલું હોય ને તો એને બધાને ખબર પડે કે આ વાસણ આનું છે. પછી ઘરે ઘરે વાંચીને દી આવે. પણ હવે તો કાંઈ આવું ઘરે રહ્યું જ નથી. હવે તો બધાને બહાર જ જવાનું હોય જમવા, હોટલોમાં જ તે. હવે ઘરે કોઈ કાંઈ કરતું જ નથી. હા, અત્યારે બધું હોટલોમાં થાય છે, ઘરે કોઈ રાખતું નથી. હવેથી છે ને વાસણમાં છે ને નામ લખવાનું જ બંધ કરી દેવું જોઈએ. હું તો એમ કહું છું કે હવે છે ને વાસણ ઘરમાં લાવવાના જ બંધ કરી દેવાના. કેમ કે દર અઠવાડિયે બહાર જ બધા જમવા જાય છે, ઘરમાં કોઈ ખાતું જ નથી. મહેમાન આવે એને તે બહાર જમવા લઈ જવાના, ઘરે કોઈને જમાડવાના જ નહીં. હા, મહેમાન આવ્યા હોય ને એને તમે બહાર જમવા લઈ જાઓ. ઘરમાં ક્યાં કોઈને કાંઈ કરવું જ છે. અમે એ તો એવા હતા તે બધા ઘરમાં કરીને તૂટી ગયા. સાચું કોણ મમ્મી? તો અત્યારે આવું બધું સારું ન લાગે. હા, તમને લોકોને ક્યાં કાંઈ સારું જ લાગે છે. એ તો અમે પહેલાના જમાનામાં શેરો, ભજીયા, લાપસી બધું બનાવતા, દાળ ભાત, શાક, પૂરી. અને મહેમાનની છે ને સારી ખાતરદારી કરતા. તમે શું બહાર જઈને પીઝા, મંચુરિયન, ઢોસા ને એવું ખવડાવી દો. પણ મમ્મી, મહેમાનોને તે હવે આવું બધું કઈ ભાવતું નથી. સમય મુજબ છે ને આવું બધું બદલવું પડે. આ તો સમયની વાત છે. પેલા તો કેવો સમય હતો, આવું કાંઈ હતું નહીં.